નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કેનેડાની હોટલમાં પંજાબી ટ્રક ડ્રાઈવર સાથે બનેલી ઘટના પર। રાત્રિના લગભગ 2 વાગ્યા હતા। કેનેડાની ઠંડી હવા જાણે રસ્તાઓને સીરીને પસાર થઈ રહી હોય એવું લાગતું હતું અને લાંબા સુનસાન હાઈવે પર ફક્ત એક જ ટ્રકની લાઇટ દૂર સુધી ઝળહળતી દેખાતી હતી। સ્ટેરિંગ પાછળ બેઠેલો પંજાબનો જજબાવળો માણસ ગુરપ્રીત સિંહ આખો દિવસ ડ્રાઇવિંગ કરીને થાકી ગયો હતો, પણ એની આંખોમાં એક અજોડ શાંતિ અને અંદરથી ઉભરાતી હિંમત સ્પષ્ટ દેખાતી હતી। ટ્રક ધીમે ધીમે ગતિ ઓછી કરીને એણે રસ્તાની બાજુમાં આવેલા એક જૂના, થોડા ભયજનક દેખાતા હોટલ આગળ ઊભો રાખ્યો। બહારની નિયોન લાઇટો અડધા અંધારામાં ઝબૂકતી હતી, જાણે વર્ષોથી કોઈએ તેની કાળજી લીધી જ ન હોય। ગુરપ્રીત ટ્રકમાંથી ઉતર્યો ત્યારે ઠંડી હવા તેની દાઢી સાથે અથડાઈને પસાર થઈ અને એણે અંદર જવા પહેલા પોતાના માથા પર હાથ ફેરવીને ધીમે અવાજમાં વાહેગુરુ બોલ્યું, જાણે એ માત્ર ભોજન માટે નહીં પણ શાંતિ માટે અંદર જઈ રહ્યો હોય। હોટલની અંદર પ્રવેશતા જ એક અજાણું નિર્વંત ભરેલું વાતાવરણ અનુભવાયું। ત્યાં માત્ર 2-3 લોકો બેઠેલા હતા। કોઈ કોફી પી રહ્યું હતું, કોઈ ફોનમાં ખોવાયેલું હતું અને ખૂણામાં એક વૃદ્ધ માણસ ધીમે ધીમે પોતાનું ભોજન લઈ રહ્યો હતો। એ વૃદ્ધના ચહેરા પર એક અજાણી ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। ગુરપ્રીત કાઉન્ટર પાસે ગયો, સિમ્પલ મેલ ઓર્ડર કર્યો અને એક ટેબલ પર બેસી ગયો। એણે પોતાના થાળીને હાથ જોડીને નમન કર્યું। એ પંજાબની ધરતીનો માણસ હતો, એટલે ભોજનને દેવતાનો દરજ્જો આપતો હતો, પરંતુ એના દિલમાં એક અજાણું ભાર હતું, જાણે આજની રાત સામાન્ય નહોતી। થોડા પળો પછી એણે પહેલી કટકી લીધી હતી કે અચાનક દરવાજો જોરથી ખુલી ગયો અને એક ભયંકર અવાજ સાથે આખી હોટલનું વાતાવરણ બદલાઈ ગયું। 3 માસ્ક પહેરેલા માણસો અંદર ઘૂસી આવ્યા। એમના હાથમાં ગન હતી અને આંખોમાં એવી ક્રૂરતા હતી કે જોઈને જ લોકોના રૂવાડા ઊભા થઈ જાય। એ લોકો સીધા કાઉન્ટર તરફ દોડ્યા અને માલિકને ધમકાવવા લાગ્યા, કોઈ હલશે નહીં, બધાએ પૈસા બહાર કાઢો। એમની ગર્જના સાથે જ હોટલમાં બેસેલા લોકોના હાથ કાંપવા લાગ્યા। કોઈ આંખે નીચે કરી દીધી તો કોઈ સાયન્ટલી પ્રાર્થના કરવા લાગ્યું, પણ આ બધામાં એક જ માણસ એવો હતો જે શાંત બેઠો રહ્યો, ગુરપ્રીત સિંહ। એણે પોતાની થાળી તરફ જોયું, એક ક્ષણ માટે આંખો બંધ કરી અને ફરીથી વાહેગુરુ બોલ્યું, જાણે અંદરથી કોઈ શક્તિ એને ઊભો થવા કહી રહી હોય। અને પછી ધીમે ધીમે એ ઊભો થયો। એના ચહેરા પર હવે કોઈ ડર નહોતો, માત્ર ગુસ્સો અને સ્વાભિમાન સ્પષ્ટ દેખાતું હતું। એ સીધો કાઉન્ટર તરફ ચાલ્યો અને ગન પકડીને ઊભેલા લૂંટારાઓ સામે જઈને દમદાર અવાજમાં બોલ્યો, બોલો નમાલાઓ, શું જોઈએ છે તમારે? ગરીબ લોકોની કમાણી લૂંટીને શું મળશે? એક લૂંટારાએ એની તરફ ગન તાકી અને ગુસ્સે બોલ્યો, ઓય લફંગા પંજાબી, તું તારું કામ કર, આ ટ્રક નથી જ્યાં તું હીરો બનીશ। પણ એ શબ્દો સાંભળતા જ ગુરપ્રીતની આંખોમાં આગ ભભૂકી ઉઠ્યો, કારણ કે એ માત્ર એક ડ્રાઈવર નહોતો, એ પંજાબનો સાવજ હતો, જેને અન્યાય સામે ઊભા રહેવાનું બાળપણથી શીખવ્યું હતું। હોટલની અંદરનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો હતો। દરેક વ્યક્તિ શ્વાસ રોકીને ઊભી પરિસ્થિતિને જોઈ રહી હતી। બહાર બર્ફીલી હવા ગાજવીજ કરી રહી હતી અને અંદર માણસોના દિલમાં ભયનો તોફાન ઉઠી રહ્યો હતો। ગુરપ્રીત સિંહ એકદમ અડીખમ ઊભો હતો। એની આંખો સીધી લૂંટારાઓ તરફ જ ટકી રહી હતી, જાણે એમના દિલ સુધી જોઈ શકે। એ દરમિયાન એક લૂંટારાએ ગન કાઉન્ટર પર કામ કરતી યુવતી તરફ તાકી અને ગર્જના કરી, જલ્દી કેસ કાઢ, નહીં તો ગોળી મારી દઈશ। એ યુવતીના હાથ કંપી રહ્યા હતા, એની આંખોમાં આંસુ આવી ગયા હતા અને એ દયા માટે વિનંતી કરવા લાગી, પણ લૂંટારાઓના ચહેરા પર કોઈ કરુણા નહોતી। એ બધું જોઈને ગુરપ્રીતના અંધકારનો ને અંદરનો ક્રોધ ધીમે ધીમે ઉકળવા લાગ્યો। એણે ફરી એકવાર પોતાના હૃદયમાં વાહેગુરુ બોલ્યું અને આગળ વધ્યો। એની ચાલમાં હવે એક અજીબ પ્રકારની નિર્ભયતા હતી, જાણે એને જીવનું પણ મોહ ન હોય। એણે કાઉન્ટર પાસે જઈને એ યુવતીને પાછળ ખસવા ઈશારો કર્યો અને લૂંટારાઓ સામે ઊભો રહીને બોલ્યો, હિંમત હોય
તો મારી સામે ગન તાકો, નિર્દોષ લોકો પર કેમ દમ બતાવો છો? આ સાંભળતા જ એક લૂંટારું ગુસ્સે ભરાઈ ગયો અને એણે ગુરપ્રીતને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, પણ ગુરપ્રીતે એક ઝાટકે એની કળી પકડી લીધી. એ પકડ એટલી મજબૂત હતી કે લૂંટારોના હાથમાંથી ગન સટ્ટા છૂટતા બચી ગઈ. હવે આખી હોટલમાં અફરાતફરી મચી ગઈ. બીજા બે લૂંટારાઓએ તરત જ ગુરપ્રીત પર ગન તાકી દીધી અને ગાળો બોલતા એને પાછળ હટવાનું કહ્યું. પણ ગુરપ્રીત પાછો હટે એવો નહોતો. એની અંદરનો અહંકાર અને ન્યાય માટેનો જે જુસ્સો હવે તોફાન પર હતો. એણે ગર્જના કરતા કહ્યું કે પંજાબના ઘરમાં જન્મ્યું છે, ડર શું હોય છે એ શીખ્યો જ નથી. એ શબ્દ જાણે ગોળી કરતા પણ વધુ ભારે હતા. એક ક્ષણ માટે લૂંટારાઓ પણ ચોંકી ગયા, પણ પછી એમાંથી એકે ટિગર દબાવવાનો પ્રયાસ કર્યો. એટલામાં જ ખૂણામાં બેઠેલો એ વૃદ્ધ માણસ અચાનક ઊભો થયો અને જોરથી બોલ્યો, રોકો! એનો અવાજ એટલો કડક અને અધિકારભર્યો હતો કે બધા જ એક પળ માટે સ્થિર થઈ ગયા. ગુરપ્રીત પણ એ તરફ જોયું. એ વૃદ્ધની આંખોમાં એક અજાણી તેજસ્વીતા હતી, જાણે એ સામાન્ય માણસ ન હોય. એ ધીમે ધીમે આગળ વધ્યો અને લૂંટારાઓને જોઈને બોલ્યો કે આજે તમે ખોટા માણસને પસંદ કર્યો છે. હવે પરિસ્થિતિ વધુ જ રહસ્યમય બની ગઈ હતી. ગુરપ્રીતના દિલમાં પ્રશ્ન ઊભા થઈ રહ્યા હતા કે આ વૃદ્ધ કોણ છે અને એને આટલો વિશ્વાસ કેમ છે? પરંતુ બીજી બાજુ લૂંટારાઓ હવે વધુ આક્રમક બનતા જઈ રહ્યા હતા. એમના માટે હવે આ માત્ર લૂંટફાટ નહોતી રહી, એમના અહંકારનો પ્રશ્ન બની ગયો હતો. હોટલની અંદર હવે દરેક પળ ભરાયેલી બની ગઈ હતી, જાણે સમય પોતે ધીમો પડી ગયો હોય અને દરેક શ્વાસ સાથે અનિશ્ચિતતાનો ભાર વધતો જતો હોય. ગુરપ્રીતસિંહ અને એ અજાણ્યો વૃદ્ધ બંને લૂંટારાઓ સામે અડીખમ ઊભા હતા. બહાર બરફ પડવાનો અવાજ અને અંદર ધબકતા દિલોના અવાજ વચ્ચે એક અજાણી ટકરાવની શાંતિ પથરાઈ ગઈ હતી. લૂંટારાઓમાંથી એકે ગન ફરીથી ઊંચી કરી અને આ વખતે એની આંખોમાં વધુ જ ક્રૂરતા દેખાઈ ગઈ રહી હતી. આ બંને હીરોને પહેલા ઠેકાણે લગાવો એમ કહીને એણે ટિગર દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ પળમાં ગુરપ્રીત વીજળી જેવી ઝડપથી આગળ વધ્યો. એણે ગન પકડીને બાજુએ વાળી દીધી અને ગોળી છત તરફ ફાટી નીકળ્યો. અવાજ એટલો ભયંકર હતો કે હોટલમાં બેઠેલા લોકો શીશો પાડી ઉઠ્યા. પણ હવે ગુરપ્રીત પાછો ફરવાનો નહોતો. એણે એક જ ઝટકામાં એ લૂંટારાઓને જમીન પર પટકાર્યો. એની અંદરનો ક્રોધ હવે સંપૂર્ણ રીતે ફાટી નીકળ્યો હતો. નિર્દોષ લોકો પર ગન તાકવાની હિંમત ક્યાંથી આવી? એ ગર્જના કરતો હતો અને એની તરફ સાલમાં પંજાબી જજ્બો ઝળહળી રહ્યો હતો. બીજા બે લૂંટારાઓ હવે વધુ જ બેકાબૂ થઈ ગયા હતા. એકે ગુસ્સોવાળ ગાળો બોલતા સીધી ગોળી ચલાવી. ગોળી ગુરપ્રીતના ખંભાને અટકી ગઈ અને લોહી વહેવા લાગ્યું. એ પળે હોટલમાં એક દેશંતનો માહોલ ફરી વળી ગયો. પણ આશ્ચર્યની વાત એ હતી કે ગુરપ્રીતના ચહેરા પર પીડા કરતાં વધુ જ્વાલા દેખાઈ રહી હતી. એણે આંખો બંધ કરી વાહેગુરુનું સ્મરણ કર્યું અને ફરીથી ઊભો રહી ગયો, જાણે એની અંદર કોઈ અજાણી શક્તિ પ્રવેશી ગઈ હોય. એ દરમિયાન એ વૃદ્ધ માણસ આગળ વધ્યો અને લૂંટારાઓ સામે આવીને ઊભો રહ્યો. હવે એની સાલમાં એક સૈનિક જેવી કડકાઈ હતી. એણે શાંતિથી પોતાની જાકેટમાંથી એક જૂનો બેજ બહાર કાઢ્યો અને કાઉન્ટરની લાઇટ નીચે બતાવ્યો. મારું નામ હરમિત સિંહ છે. હું ક્યારેક કેનેડિયન સ્પેશિયલ યુનિટમાં હતો, એમ કહીને એણે સીધી આંખોમાં આંખ નાખીને લૂંટારાઓને જોયા. એ શબ્દ સાંભળતા જ લૂંટારાઓના ચહેરા પરથી આત્મવિશ્વાસ ગાયબ થવા લાગ્યો. પણ હવે તેઓ પાછા ફરવા તૈયાર નહોતા, કારણ કે એમના માટે આ લડાઈ હવે જીવ અને મરણનો પ્રશ્ન બની ગઈ હતી. એક લૂંટારોએ ગુસ્સે ગન ફરીથી ઉઠાવી અને વૃદ્ધ તરફ તાકી, પણ એ પહેલા જ ગુરપ્રીત ફરીથી એની સામે દિવાલ બનીને ઊભો રહી ગયો. લોહી વહેતો હોવા છતાં એના પગ મજબૂત હતા. જ્યાં સુધી હું ઊભો છું, અહીં કોઈ નિર્દોષને હાથ લગાડશે નહીં. એની આ ગર્જનાએ આખી હોટલમાં એક નવી હિંમત જગાવી. હવે ત્યાં બેઠેલા કેટલાક લોકો પણ ધીમે ધીમે ઊભા થવા લાગ્યા, જાણે
ગુરપ્રીતની હિંમત એમના દિલમાં ઉતરી ગઈ હોય અને એ ક્ષણે બહારથી પોલીસની સાયરનનો અવાજ દૂરથી સંભળાવા લાગ્યો. લૂંટારાઓ ગભરાઈ ગયા. એમને સમજાઈ ગયું કે હવે સમય બહુ ઓછો છે, પણ એની સાથે જ એ લોકો વધુ જ ખતરનાક બની ગયા, કારણ કે હવે એ લોકો કંઈ પણ કરીને અહીંથી બચવા માંગતા હતા. ત્યાં તો પોલીસની સાયરનનો અવાજ હવે વધુ નજીક આવી રહ્યો હતો. બહાર નીલી લાલ લાઇટો બરફ પર પડતી ઝળહળવા લાગી હતી અને અંદર હોટલમાં તણાવ પોતાની પ્રકાશતાએ પહોંચ્યો હતો. લૂંટારાઓના ચહેરા પર હવે સ્પષ્ટ ગભરાટ દેખાતો હતો, કારણ કે સમય હાથમાંથી નીકળી રહ્યો હતો. પણ સાથે સાથે એમની આંખોમાં એક ખતરનાક નિર્ણય પણ દેખાતો હતો. કોઈને બંદી બનાવીને નીકળી જઈએ, એમ એકે ધીમે કહ્યું અને એણે તરત જ કાઉન્ટર પાસે ઊભેલી યુવતીને ખેંચી લીધી. એની ગન એની માથા પર તાકી અને બાકીના બધાને પાછળ રહેવા કહ્યું. હોટલમાં ફરી એકવાર શીશો ગુંજી ઉઠ્યા. એ યુવતીની આંખોમાં ભય અને આશાની વચ્ચેની લડાઈ ચાલતી હતી. એ ગુરપ્રીત તરફ જોઈ રહી હતી, જાણે એ જ હવે એની એકમાત્ર આશા હોય. ગુરપ્રીત સિંહનો જબ્બો લોહીથી તરબત હતો. દુખાવો શરીરને કસડી રહ્યો હતો, પણ એના ચહેરા પર એક અડીખમ શાંતિ આવી ગઈ હતી. એણે ધીમે અવાજમાં વાહેગુરુનું સ્મરણ કર્યું અને પોતાની અંદરની શક્તિને એકઠી કરી. એણે એક પળ માટે પોતાના પિતાની વાત યાદ કરી કે સાચા માણસે ક્યારેય અન્યાય સામે માથું નમાવવું નહીં. એ શબ્દો જાણે એના લોહીમાં ફરી વળી ગયા. એ ધીમે ધીમે આગળ વધ્યો. લૂંટારાઓ ગન ખૂબ જ મજબૂતીથી પકડી અને શીશ પાડી એક પગલું આગળ વધ્યો તો ગોળી મારી દેશ. પણ ગુરપ્રીત અટક્યો નહીં. એણે શાંતિથી કહ્યું કે મારે પર ગોળી ચલાવ, પણ નિર્દોષને છોડ. એ શબ્દમાં એટલી સચ્ચાઈ અને તાકાત હતી કે એક ક્ષણ માટે આખી હોટલ સ્થિર થઈ ગઈ. એ વૃદ્ધ હરપ્રીત સિંહ પણ ધ્યાનથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. એમને સમજાઈ ગયું કે આ પળમાં જ બધું નક્કી થવાનું છે. અચાનક ગુરપ્રીતે વીજળી જેવી ઝડપથી આગળ વધીને લૂંટારાના હાથને પકડી લીધો અને ગન બાજુએ ફેરવી દીધી. ગોળી ફરીથી દિવાલમાં વાગી. યુવતી છૂટીને પાછળ ખસી ગઈ અને એ જ પળોમાં હરમિત સિંહે પોતાની જૂની ટ્રેનિંગનો ઉપયોગ કરીને બીજા લૂંટારાને કાબૂમાં લઈ લીધો. હવે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે ફેરવાઈ ગઈ હતી. ત્રીજો લૂંટારો ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો, પણ દરવાજા બહાર ઊભેલી પોલીસે એને તરત જ પકડી લીધો. થોડા જ પળોમાં આખી હોટલમાં શાંતિ ફરી વળી ગયો. ગભરાયેલા લોકો હવે ધીમે ધીમે શ્વાસ લઈ રહ્યા હતા અને એ યુવતી દોડીને ગુરપ્રીત પાસે આવી. એની આંખોમાં આભારના આંસુ હતા. તમે મારી જિંદગી બચાવી, એણે કાંપતા અવાજમાં કહ્યું. ગુરપ્રીત હળવેથી સ્મિત કરીને બોલ્યો, આ બધું વાહેગુરુની કૃપા છે. એ શબ્દમાં એની ભક્તિ અને નમ્રતા બંને ઝળહળી રહી હતી. થોડા સમય પછી પોલીસ અને એમ્બ્યુલન્સ આવી. ગુરપ્રીતને સારવાર માટે લઈ જવામાં આવ્યું, પણ એના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો, માત્ર સંતોષ હતો કે એણે યોગ્ય સમયે યોગ્ય કામ કર્યું. હરમિત સિંહ એની બાજુમાં ઊભા હતા અને એમણે ધીમેથી કહ્યું હતું, તું સાચો સાવજ છે પુત્ર. આ વાત સાંભળીને ગુરપ્રીતની આંખોમાં એક નમ્ર ચમક આવી ગઈ, કારણ કે એ માટે આ જીત કે લડાઈ નહોતી, આ એની અંદરની માનવતાની જીત હતી. થોડા દિવસો પછી આ ઘટનાની ખબર આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોકો ગુરપ્રીતને હીરો તરીકે ઓળખવા લાગ્યા, પણ એ હજુ પણ એક સામાન્ય ટ્રક ડ્રાઈવર તરીકે જ પોતાની જિંદગી જીવી રહ્યો હતો. એ જ હાઈવે, એ જ ટ્રક, એ જ વાહેગુરુનો સ્મરણ. પણ હવે એની અંદર એક વધુ મજબૂત વિશ્વાસ જન્મ્યો હતો કે જ્યારે માણસ સચ્ચાઈ અને હિંમત સાથે ઊભો રહે છે ને, ત્યારે દુનિયાની કોઈ પણ અંધકાર શક્તિ એને હરાવી શકતી નથી. આ વિડીયોમાં દર્શાવેલ ઘટના સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવી છે. આ વાર્તામાં દર્શાવેલ પાત્રો, સ્થળો અને પ્રસંગોનો કોઈ પણ જીવિત અથવા મૃત્યુ પામેલ વ્યક્તિ સાથે કોઈ સીધો સંબંધ નથી. વિડીયોના ઉદ્દેશ્ય માત્ર પ્રેરણા, મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. કૃપા કરીને આ વાર્તાને વાસ્તવિક ઘટના તરીકે ન લેવી
થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય માતાજી. મળશું આપણે ફરી વખત.